કાશ્મીરના પહેલગામમાં થયેલા આતંકી હુમલામાં જેહાદીઓનો સફાયો કરવાની માંગ. આંતરરાષ્ટ્રીય હિન્દુ પરિષદ દ્વારા કલેક્ટરને અપાયું આવેદનપત્ર. કાશ્મીરના પહેલગામમાં આતંકવાદીઓ દ્વારા નિર્દોષ હિન્દુ પર્યટકોની તેમના નામ ધર્મ પૂછીને ગોળીઓ ગરબી દઈ હત્યા કરવામાં આવી હોવાની ઘટનાને લઈને દેશભરમાં ભારે રોષ ફેલાયો છે. આવા આતંકી સંગઠનોનો સફાયો થાય તે માટે સરકાર દ્વારા કડકમાં કડક પગલાં લેવામાં આવે તેવી માંગ સાથે આંતરરાષ્ટ્રીય હિન્દુ પરિષદ દ્વારા પીએમ નરેન્દ્ર મોદીને સંબોધીને કલેક્ટરને આવેદનપત્ર આપ્યું છે. જમ્મુ કાશ્મીરના પહેલગામમાં ગઈકાલે 22મી એપ્રિલે આખા દેશને હચમચાવી દેનારી ઘટના બની હતી. આતંકવાદીઓએ કાશ્મીરમાં ફરવા માટે ગયેલા પર્યટકોને બાનમાં લીધા હતા, જે બાદ તેમાં પર્યટકોને તેમના નામ અને ધર્મ અંગે પૂછપરછ કરી તે પૈકીના 27 હિન્દુ પર્યટકોને ગોળીઓ મારી તેમની હત્યા કરી હતી. આતંકીઓના કૃત્યને લઈને દેશભરમાં ઘેરા પ્રત્યાઘાત પડ્યા છે. ત્યારે ભરૂચમાં આંતરરાષ્ટ્રીય હિન્દુ પરિષદ દ્વારા પીએમ નરેન્દ્ર મોદીને સંબોધીને કલેક્ટરને આવેદનપત્ર આપ્યું હતું, જેમાં તેમણે જણાવ્યું હતું કે શાંતિપ્રિય હિન્દુઓ પર અવારનવાર જેહાદીઓ આતંકવાદીઓ દ્વારા હુમલા કરવામાં આવે છે. દેશના કોઈ પણ ખૂણે હવે હિન્દુ સુરક્ષિત નથી તેમ લાગે છે. પશ્ચિમ બંગાળના મુર્શિદાબાદમાં જેહાદી માનસિકતાવાળા લોકોએ હિન્દુઓ પર સામૂહિક હુમલા કર્યા હતા, જે બાદ હવે પહેલગામમાં લોકોના નામ અને ધર્મ પૂછી હિન્દુઓની હત્યા કરવાની ઘટના બની છે. ત્યારે આવા જેહાદીઓને ખતમ કરી હિન્દુસ્તાનમાં હિન્દુઓ કોઈ પણ ભય વિના નિર્ભય રીતે રહી શકે તેવું વાતાવરણ ઊભું કરવાની માંગ કરી હતી. અઝર પઠાણ, ભરૂચ. આજ રોજ ભરૂચ જિલ્લા આંતરરાષ્ટ્રીય હિન્દુ પરિષદ રાષ્ટ્રીય બજરંગ દળ ભરૂચ કલેક્ટરશ્રીને આવેદનપત્ર આપીને પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીજીને અમે આંતરરાષ્ટ્રીય હિન્દુ પરિષદ દ્વારા એક સંદેશ આપવા માગીએ છીએ કે ગઈકાલે કાશ્મીરના પહેલગામમાં આતંકવાદી જે હુમલો થયો છે એમાં 26 જેટલા પર્યટકો ઉપર નામ અને જાતિ પૂછીને ગોળીઓ મારવામાં આવી. એવી જ રીતે અત્યારે દેશભરમાં હાલ ખૂને કાચરે બી આ જ પરિસ્થિતિ નિર્માણ પામી રહી છે કે કોઈ પણ ખૂના ખાચરે હિન્દુઓ સુરક્ષિત નથી. તો એના માટે ભરૂચ જિલ્લા આંતરરાષ્ટ્રીય હિન્દુ પરિષદ રાષ્ટ્રીય બજરંગ દળ પ્રધાનમંત્રીશ્રીને આવેદનપત્ર આપી અને કાયદેસરની કાર્યવાહી કરી અને જે કંઈક આતંકવાદીઓ છે એને ખૂને કાચરી શોધી અને કડકમાં કડક સજા કરવામાં આવે.